શ્રી ગણેશાય નમઃ. 1 માર્ચ 2024 થી 31 માર્ચ 2024 સુધીનું કુંભ રાશિ અક્ષર ગ શ શ નું ફળકથન. માર્ચ 2024નો આ સમય કુંભ રાશિ માટે થોડો મિશ્ર ફળરૂપ છે. સારું ખોટું અહીંયા તમને બધું જોવાશે, કારણ કે તમારી કુંભ રાશિના સ્વામી શનિદેવ પોતાની જ અધિપત્ય ધરાવતી તમારી કુંભ રાશિના સ્વામી તમારી જ રાશિમાં તેમનું ગોચર માર્ચ 2025 સુધી રહેશે. અહીંયા તમારે શનિદેવની મહાદશાનો બીજો તબક્કો ચાલે છે, જેથી કારણ વગર આક્ષેપો, ખોટી ચિંતાઓ, નાની મોટી તકલીફો તમે અહીંયા અનુભવશો. પરંતુ માર્ચ મહિનાના પ્રારંભમાં બુદ્ધિના કારક અને વાણીના કારક એ બુધ તમારી જ રાશિમાં સૂર્ય સાથે યુતિ કરે છે અને તમારી રાશિમાં ગોચર કરે છે. તમે તમારી બુદ્ધિશક્તિથી, તમારો ધીરજવાળો સ્વભાવને કારણે તમે આ સમય પણ વગર મોટી તકલીફે તમે પસાર કરી શકશો. કોઈ પણ વસ્તુ હશે એનો સામનો પણ તમે કરી શકશો. તમારો સ્વભાવ જે ખાસ આગળના વિડીયોમાં આપણે જણાવ્યું છે કે કુંભ રાશિનું વ્યક્તિત્વ કેવું હોય તે જોજો. તમને થશે કે ખરેખર હું કુંભ રાશિનો જ છું અને હું આ જે કુંભ રાશિનો હું જાતક છું અને મને આ બધું અનુભવાય છે. તેમાં સ્વભાવમાં એક જણાવ્યું છે, એટલે જ તમને યાદ કરાવ્યું કે એમાં એક જણાવ્યું છે કે તમારો સ્વભાવ કેવો છે. વિશેષ તો ઘણું બધું છે, પણ એક ખાસ એમાં કહ્યું છે કે તમારો સહનશીલતાવાળો સ્વભાવ. હા, તમારો સ્વભાવ શક્ય તેટલું તમે સહન કરી લો છો. રાશિ કુંભ એટલે ગળો, જેટલું સમાય તેટલું ઓકે, પરંતુ તેનાથી પણ વધારે થાય ને ત્યારે ઉભરાય, ત્યારે મોટી સમસ્યા થાય. તો એક લિમિટ સુધી. બીજું એ તમારે સ્વાસ્થ્યને લઈને પણ શનિ વિષયક આરોગ્યની તકલીફમાં ખાસ સંભાળવાનું શું રહેશે કે શનિ વિષયક આરોગ્યની તકલીફમાં આંખની સંભાળ ખાસ લેવાની. બીજું, નાની મોટી ખાંસીની બીમારી અહીંયા તમને રહ્યા કરે. અહીંયા તમને આર્થિક રીતે બહુ તકલીફ નહીં પડે, માનસિક તકલીફ જોવાશે. આર્થિક રીતે, નાણાકીય રીતે તમને તમારી રાશિથી બીજા સ્થાનેથી મીન રાશિમાં ગોચર કરતા રાહુ મહારાજ તમને આકસ્મિક ધન લાભ અપાવે, પૈતૃક સંપત્તિથી લાભ અપાવે. તારીખ 7/3/2024 10:47 ભૌતિક સુખના કારક શુક્ર મકર રાશિમાંથી પરિવર્તન કરી અને તમારી કુંભ રાશિમાં ગોચર કરશે, જે તમારા ભૌતિક સુખમાં અહીંયા વધારો કરશે. તમારી રાશિ 8મા સ્થાનેથી, તમારી રાશિથી 8મા સ્થાનેથી કન્યા રાશિમાં ગોચર કરતા કેતુ તમને આધ્યાત્મિક તત્વજ્ઞાનના માર્ગે કે જેનાથી તમને સંસારનો દરેક વ્યક્તિનો ખ્યાલ કરાવે, આધ્યાત્મિક લાઇનમાં તમને વારે. તેની સાથે સાથે તમને ઉચ્ચ અને સારા એવા આધ્યાત્મિક વિચારો એનાથી આવે. તમારી રાશિથી 3જા સ્થાનેથી મેષ રાશિમાં ગોચર કરતા દેવગુરુ તમને ધર્મ તરફ ધાર્મિક બનાવે, ધાર્મિક કાર્યો તમારા ઘરમાં કરાવે. અહીંયા ખાસ તમારે કોઈના પર આંધળો ભરોસો રાખવાનો નથી, એટલું ખાસ સૂચન છે. વિદ્યાર્થીઓ માટે માર્ચ 2024નો આ સમય વિદ્યાર્થીઓ માટે તમારે મહેનત કરીને એ સારો બનાવવો પડશે. તમે કામયાબ થશો, પરંતુ અહીંયા તમને અભ્યાસનો માહોલ તમારી જાતે બનાવવો પડશે, કેમ કે તમને ભણવામાં, અભ્યાસમાં થોડી અડચણો આવશે. તમને સમય અનુકૂળ નહીં રહે. તમારે ભણવું છે, પણ એ સમય આજુબાજુનો તમને અડચણ ઊભી કરશે. પરંતુ તમારે અહીંયા વિપરીત પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો રહેશે. તમારે જાતે અહીંયા તમને તમારી રાશિથી 3જા સ્થાનેથી મેષ રાશિમાં ગોચર કરતા દેવગુરુ કે જેમની 7મી દ્રષ્ટિ તમારા વિદ્યાસ્થાને રહેતા તમને એનાથી સારું ફળ આપશે, સારું રિઝલ્ટ એનાથી તમને મળશે, સારું રિઝલ્ટ અપાવશે. પરંતુ અભ્યાસ માટે આગળ કહ્યું એમ માહોલ તમારે બનાવવો પડશે.
બાકી દેવગુરુની શુભ દ્રષ્ટિ તમારા ઉપર તો રહેશે, અને ગુરુની દ્રષ્ટિ થાય તો તે દેવથી પણ અધિક છે. કેમ કે આપણા સનાતન ધર્મમાં દેવ કરતાં પણ ગુરુનું સ્થાન બહુ શ્રેષ્ઠ કીધું છે ને કે ભાઈ ગુરુ ગોવિંદો નો ખડે. તો કોને પહેલાં પગે લાગવાનું? કે બલિહારી ગુરુદેવ કી, કે ગોવિંદીઓ બતાય કે ગુરુદેવ તમારી કૃપાથી હું ભગવાનને પ્રાપ્ત કરી શક્યો. એટલે તમારે ગુરુની કૃપા છે, એટલે તમારે કોઈ ચિંતાની જરૂર નથી. ગુરુ કૃપાથી તમને સારું ફળ એમાં મળશે. સ્ત્રીઓ માટે માર્ચ 2024નો આ સમય સ્ત્રીઓ માટે હવે ખાસ સારો તો છે જ. ઉતાર ચઢાવ તો ઘણા બધાએ તમે જોયા. કુટુંબ પરિવારના સંબંધોમાં પણ ઘણું બધું તમે શીખ્યા. કે શું શીખ્યા? કે કોણ આપણું છે, કોણ આપણું નથી. તકલીફ હોય ત્યારે કોઈ આપણું કઈ રીતે હતું, અને ખરા ટાઈમે કોણ આપણું બન્યું કે ના બન્યું, આ તમને બધી માહિતી શનિદેવની કૃપાથી તમને મળી ગઈ. તમને શનિ મહારાજની પનોતીના પહેલા તબક્કા અને બીજા તબક્કાના 1.5 વર્ષમાં, પહેલો તબક્કો 2.5 વર્ષનો હતો અને આ બીજો તબક્કો જે છે એ 1.5 વર્ષનો પૂરો થયો. હજી 1 વર્ષ આવતા માર્ચ સુધીનો બાકી છે. એટલે કુલ 4 વર્ષ તમે આ મહાદશામાં વિતાવ્યા છે. તો ત્યાં સુધીમાં તમારી સહનશીલતા એમાં તમને સારું ફળ આપી ગઈ. તમારો સ્વભાવ જે સહનશીલતાવાળો છે ને, એમાં આ 4 વર્ષ સુધીમાં તમને કોઈ મોટી તકલીફ ના થઈ. તમે તમારી રાશિના સ્વભાવ મુજબ ખૂબ જ સહન કરતા રહ્યા છો. તેનું ફળ ખુદ શનિદેવ પણ તમને આપશે. જુઓ, શનિદેવ એવું નહીં વિચારવાનું કે ખાલી ખરાબ જ કરે છે, એવું નથી હતું. શનિદેવ ખરાબ નથી કરતા. શનિદેવ કર્મનું ફળ આપે છે, આપણે બધા જાણીએ છીએ. પણ સહનશીલતા રાખી અને સત્યને માર્ગે આપણે જો ચાલીએ તો આનાથી શનિદેવ સારી કૃપા એમની થાય છે. અને સાથે સાથે સાચા ધર્મના માર્ગથી રહેવાથી આપણા ઈષ્ટદેવની કૃપા પણ બની રહે છે. તો આ હતું માર્ચ 2024નું ફળકથન કુંભ રાશિ માટેનું. નમો નારાયણ.